ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. 6 જુલાઈ 2026 ડેલી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં અમેરિકાનો 250મો સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો 4 જુલાઈના રોજ આ દિવસ મનાવાય. ઐતિહાસિક પ્રસંગને અમેરિકા 250 અથવા સ્વતંત્રતા 250 તરીકે ઓળખવામાં આવ્યો. 4 જુલાઈ 1776ના રોજ સ્વતંત્રતાની ઘોષણા પર હસ્તાક્ષર કરવાની 250મી વર્ષગાંઠની ઉજવણી માટે દેશભરમાં પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને શાનદાર આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો રાજસ્થાનના મિત્રો બાડમેરમાં પચપદરામાં નવી રિફાઇનરી બનાવવામાં આવી છે. અહીંયા નરેન્દ્ર મોદીએ એનું ઉદ્ઘાટન અત્યારે કર્યું છે. તો રાજસ્થાન રાઈટ આન્સર છે. રાજસ્થાનમાં બાડમેરમાં બાલોતરા આવેલું છે. બાલોતરા હવે નવો જિલ્લો બની ગયો, બરાબર. એમાં આવેલું છે પચપદરા. પચપદરા ખાતે દેશની પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ રાજસ્થાન સરકાર અને HPCLની ભાગીદારીથી બનાવવામાં આવી હતી. મિત્રો વાત કરીએ રાજસ્થાનની. રાજસ્થાનનું કેપિટલ છે જયપુર. CM છે ભજનલાલ શર્મા અને રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે. હાલમાં કોને પ્રથમ NBT ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? NBT ભૂષણ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો પ્રસૂન જોશી. મશહૂર ગીતકાર, સંગીતકાર, લેખક પ્રસૂન જોશીને NBT ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું. અને મિત્રો આ ફર્સ્ટ ટાઈમ છે કે જ્યારે આ પુરસ્કાર કોઈને આપવામાં આવ્યો હોય, બરાબર. એટલે કે પહેલો જ પુરસ્કાર જે છે એ કોને મળી ગયો છે? પ્રસૂન જોશીને. હવે એવોર્ડ્સની વાત કરી લઉં મેં થોડી. તો નીરજ ચોપડાને વર્ષના શ્રેષ્ઠ પુરુષ ખેલાડીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જિનેન્દ્ર જૈનને ભૌતિકશાસ્ત્રમાં વુલ્ફ પુરસ્કાર 2025 એનાયત કરાયો. ગૌતમ ડેને જીવ વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ EMBO ગોલ્ડ મેડલ 2026 મળ્યો છે. વિશ્વનાથન આનંદને સ્પોર્ટ્સ જર્નલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા મેડલ એનાયત કરાયો. PM મોદીને સેશલ્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળ્યો છે. હર્ષવર્ધનને UK સંસદમાં ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. હાલમાં પદ્મશ્રી પંકજ શાહનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સાથે BC રોય પુરસ્કાર વિજેતા, એમનું નામ છે પંકજ શાહ. ગુજરાતના જાણીતા ડૉક્ટર હતા, બરાબર. જાણીતા ફેમસ ડૉક્ટર હતા મિત્રો. કેન્સર અસાધ્ય છે એ માન્યતા બદલનાર પદ્મશ્રી ડૉક્ટર પંકજ શાહનું 81 વર્ષની ઉંમરમાં હાલમાં નિધન થયું છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવેલી છે CCની, વાયરલેસ PSI સાથે રેલવે, ફોરેસ્ટ અને કંડક્ટર. ઘણી બધી પરીક્ષાઓ. સોલ્યુશન એક જ છે, એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ, બરાબર. પ્રિન્ટ કઢાવી શકો છો, આરામથી વાંચી શકો છો, મોબાઈલમાં વાંચી શકો છો. અલગ અલગ મંથની અલગ અલગ PDF મળશે. એક વર્ષની કરંટ અફેર્સ PDFનો ચાર્જ ખાલી 300 રૂપિયા છે. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કોઈને ડેમો PDF જોવી હોય, તમામ પરીક્ષામાં પૂછેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરી શકો છો. મહિલાઓની સુરક્ષાને મજબૂત બનાવવા માટે હાલમાં કયા રાજ્ય સરકારે દુર્ગા સ્ક્વોડ શરૂ કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળમાં નવી ભાજપાની સરકાર બની છે. શુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બન્યા. એ સાથે જ મહિલાઓની સુરક્ષા વધારવા માટે પશ્ચિમ બંગાળ સરકારે દુર્ગા સ્ક્વોડ શરૂ કરી છે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં 24x7 મહિલા હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવામાં આવશે. ઉપરાંત 500 પોલીસ સ્ટેશનોમાં સાયબર હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યા. હાલમાં કયા રાજ્યમાં દ્રિ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે? દ્રિ ઉત્સવ, બરાબર. તો રાઈટ આન્સર છે મિત્રો અરુણાચલ પ્રદેશમાં. દ્રિ ઉત્સવ હાલમાં અરુણાચલ પ્રદેશમાં ઉજવવામાં આવ્યા. ઉત્સવ મુખ્યત્વે આપતાની જનજાતિ દ્વારા, કઈ જનજાતિ? આપતાની જનજાતિ દ્વારા દર વર્ષે 5 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. તે કૃષિ સાથે જોડાયેલો મહત્વનો તહેવાર છે, જેમાં સારી ઉપજ, સમૃદ્ધિ અને કુદરતી આપત્તિથી રક્ષણ માટે પ્રાર્થના કરવામાં આવે.
અરુણાચલ. કેપિટલ છે ઈટાનગર. સીએમ છે પેમા ખાંડુ. રાજ્યપાલ છે કેટી પટનાયક. કયા રાજ્યની પરંપરાગત લાકડાની ડીંગી બોટને જીઆઈ ટેગ મળ્યો? તો એ પણ પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળમાં હુગલી જિલ્લાના 3 પરંપરાગત ઉત્પાદનો, એક છે ચંદનનગરના જલબરા સંદેશ, જનાઈની મનોહર મીઠાઈ અને બાલાગઢના હુગલી પરંપરાગત બોટને સત્તાવાર રીતે જીઆઈ ટેગ મળ્યો. 8 નંબર છે, હાલમાં કયા રાજ્ય સરકારે ઓપરેશન સેફ સાયબર સ્પેસ શરૂ કર્યું? તો મિત્રો એ કર્યું છે ગુજરાત સરકારે. શરૂઆત થઈ છે ગુજરાતમાં 1 જુલાઈ 2026ના રોજ. અભિયાનનો સમયગાળો છે 28 દિવસ અને હેતુ છે મહિલાઓ અને બાળકોને ઓનલાઈન છેતરપિંડી તથા સાયબર ગુનાઓથી સુરક્ષિત રાખવા. મિત્રો થોડી ગુજરાતની વાત કરી લઉં મેં. અત્યારના ગુજરાત કરંટ અફેર્સની આપણે વાત કરીએ તો ગુજરાતના ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકની નિમણૂક કરાઈ. અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કરાયું. ટાટા અને એરબસે ગુજરાતમાં પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C295 એરક્રાફ્ટની પ્રથમ પરીક્ષણ ઉડાન કરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ માટે ફરજિયાત QR કોડ આધારિત ખાદ્ય સલામતી અને સ્વચ્છતા દેખરેખ સિસ્ટમ શરૂ કરી. ગુજરાતમાં ભારતનું પ્રથમ AI સક્ષમ હાઇપર સ્કેલ ડેટા સેન્ટર સ્થાપિત થશે. ગુજરાત સરકારે ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કર્યું. હાલમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો નીતિન રમેશ ગોકર્ણ એમની રાષ્ટ્રીય માર્ગ સલામતી બોર્ડના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. IAS અધિકારી છે. મિત્રો આ છે નિમણૂક. અત્યારની જે તાજેતરમાં નિમણૂક થઈ છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, તમામ નિમણૂકની ચર્ચા આપણે વિડીયોની સાથે સાથે જ કરતા જઈએ છીએ. કયા દેશમાં શાંતિ રક્ષા મિશન માટે 651 ભારતીય સેનાના જવાનોને સંયુક્ત રાષ્ટ્ર મેડલ એનાયત કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો કાંગો દેશમાં. હાલમાં 651 ભારતીય સેનાના જવાનોને સંયુક્ત રાષ્ટ્રના UN મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન સ્ટેબિલાઇઝેશન મિશન ઇન ધ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો હેઠળ શાંતિ રક્ષા મિશનમાં સેવા આપી રહ્યા હતા. 11 છે, હાલમાં વિજયા મહેતાનું નિધન થયું છે તેઓ કોણ હતા? વિજયા મહેતાનું નિધન થયું છે તેઓ કોણ હતા? રાઈટ આન્સર છે મિત્રો આમાં અભિનેત્રી હતી. પ્રખ્યાત ભારતીય રંગભૂમિ સિનેમા વ્યક્તિત્વ વિજયા મહેતાનું 92 વર્ષની ઉંમરે અવસાન થયું. પ્રેમથી બાઈ તરીકે ઓળખાતી તેમની મરાઠી રંગભૂમિને આધુનિક ઓળખ આપવામાં ભૂમિકા ભજવી હતી. થિયેટર જૂથ રંગાયણની સહસ્થાપક હતી તેઓ. આ પણ યાદ રાખો, એક્ઝામમાં પૂછાય છે. ગેરકાયદેસર ઇમિગ્રેશન અને અસામાન્ય વસ્તી વિષયક ફેરફારો સંબંધિત મુદ્દાઓનો અભ્યાસ કરવા કોની અધ્યક્ષતામાં સમિતિ બની? તો રાઈટ આન્સર છે પ્રકાશ પ્રભાકર નવલેકર. સમિતિ ગેરકાયદેસર ઇમિગ્રેશન અને અન્ય અસામાન્ય કારણોથી થતી વસ્તી વિષયક એટલે કે ડેમોગ્રાફિક ફેરફારોનો અભ્યાસ કરશે. આ સમિતિની દેશની રાષ્ટ્રીય સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તથા સામાજિક માળખા પર તેની અસરનું મૂલ્યાંકન કરશે. સમિતિમાં જનગણના કમિશનર ઉપરાંત દુર્ગા શંકર મિશ્ર, બાલાજી શ્રીવાસ્તવ, ડૉક્ટર શમિકા રવિ સભ્ય સામેલ છે. બરાબર. DRDOના મિસાઇલ અને વ્યૂહાત્મક સિસ્ટમ્સ વિભાગના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે જગન્નાથ નાયકની. જગન્નાથ નાયક. બરાબર. DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. હાલમાં કયા રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં પ્રાણી સૃષ્ટિની નવી પ્રજાતિઓ મળી આવી? તો એક રિપોર્ટ મુજબ કેરળ રાજ્યમાં 98 નવી પ્રાણી સૃષ્ટિની પ્રજાતિ મળી છે. પશ્ચિમ બંગાળ 76 સાથે બીજા નંબર પર છે. કર્ણાટક 67 સાથે ત્રીજા ક્રમે છે. હાલમાં ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ કોણે લોન્ચ કર્યું? તો મિત્રો આ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ શું છે એ તમને જણાવી દઉં મેં. તો એ એવા લોકોને આપવામાં આવે છે જે લોકો મૂળ ભારતીય મૂળના હોય, બરાબર, વિદેશમાં રહેતા હોય પણ એમની પાસે ભારતનું નાગરિકતા નહીં હોય, બરાબર. તો તે લોકો ભારતમાં ગમે ત્યારે વિઝા લઈ શકે છે, ગમે તેટલી વખત રહી શકે છે અહીંયા આવીને, બરાબર. પણ તે લોકોને ભારતના બંધારણીય અધિકાર જે છે એ મળતા નથી. તો હાલમાં અમિત શાહે હવે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ લોન્ચ કર્યું. બરાબર. ઈ લગાડી દો એટલે કે ઇલેક્ટ્રોનિક. OCI કાર્ડ એ OCI કાર્ડનું સંપૂર્ણ ડિજિટલ સ્વરૂપ છે. હવે અરજીથી લઈને મંજૂરી અને કાર્ડ ડાઉનલોડ સુધીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થઈ શકે. મુખ્ય વિશેષતાઓ સંપૂર્ણ પેપરલેસ અને ડિજિટલ પ્રક્રિયા. અરજી, દસ્તાવેજ અપલોડ, સ્ટેટસ ટ્રેકિંગ અને કાર્ડ ડાઉનલોડ બધું ઓનલાઈન થશે આમાં.
હાલમાં કયા રાજ્યમાં સ્થિત બોરજુલી વેટલેન્ડને જૈવ વિવિધતા વારસા સ્થળ જાહેર કરવામાં આવ્યું? તો મિત્રો આવેલું છે અસમ રાજ્યમાં. બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી અને સોનિતપુર જિલ્લામાં આવેલું છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 5 જુલાઈ 2026 આપણે આવી ગયા રિવિઝન પર. આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ 4 જુલાઈએ. ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના પ્રમુખ રાજેશ પુષ્કર બન્યા છે. બ્લાઇન્ડ લોકો માટે શૈક્ષણિક તકો સુધારવા માટે હાલમાં કયા રાજ્ય સરકારે ટોયોટા ક્રિલોસ્ટર મોટર સાથે કરાર કર્યો? મિઝોરમ. ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનું ભવ્ય લોકાર્પણ કોણે કર્યું? અમિત શાહે. ફિફા વર્લ્ડ કપ નોકઆઉટમાં ગોલ કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો છે ક્રિસ્ટિયાનો. હાલમાં બીજા રાષ્ટ્રીય સી ફૂડ સ્કિલ્સ ઓલિમ્પિયાડ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? કોચીમાં. ડ્રગ્સના દુરુપયોગ અને હેરફેરને રોકવા માટે સરકારે હાલમાં કઈ રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન શરૂ કરી? તો માનસ. હાલમાં સધર્ન એર કમાન્ડના પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? જસવીરસિંહ માનને. પીએમ મોદીએ સ્લોવાકિયાના રાષ્ટ્રપતિને શું ભેટમાં આપી? તો આ ઉપરની વસ્તુઓ. કયા રાજ્યના પેરા એથ્લીટ હોકાટો હોટોજેસેમાં પુરુષોની શોર્ટપુટ F57 ઇવેન્ટમાં વિશ્વનો નંબર 1 ખેલાડી બન્યો? તો નાગાલેન્ડ. ગૃહ મંત્રાલયમાં કોને અધિક સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? પ્રશાંત સીતારામને. હિન્દુસ્તાન કોપર લિમિટેડના નવા ચેરમેન અને એમડી બની ગયા છે અનુપમ મિશ્રા. કયા દેશના વડાપ્રધાન એલેક્ઝેન્ડર મોન્ટેનુએ રાજીનામું આપ્યું? મોલ્ડોવા. રાજ્યસભામાં વિપક્ષના નેતા બની ગયા છે મલ્લિકાર્જુન ખડગે. બરાબર. ને મિત્રો વીબી રામજી યોજનામાં 125 દિવસની રોજગારી મળશે. ગઈકાલે પ્રશ્ન પૂછાયું, શ્રીકાંતે હાલમાં US ઓપન બેડમિન્ટન 2026માં કયો મેડલ જીત્યો? તો સિલ્વર રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કયા શહેરમાં સી ફૂડ એક્સપો ઇન્ડિયા 2026નું આયોજન કરવામાં આવ્યું? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.